તલની અંદર સર્ટિફાઈડ વેરાયટીની વાત કરીએ, અલગ અલગ યુનિવર્સિટીની ઘણી બધી વેરાયટીઓ યુનિવર્સિટીએ બહાર પાડેલી વેરાયટીઓ છે. 75 દિવસની અંદર તમારે દાંતરડું મારી લેવાનું, વાઢી લેવાની એવી આ વેરાયટી છે. ચોકટ ને છકટમાં એમનું બંધારણ થાય છે. સુકારો પણ ઓછામાં ઓછો લાગે છે. આ વહેલી પાકતી જાત છે. 16 ગુંઠાના વીઘાએ ખેડૂતને 25 થી 30 મણ સુધી. જે સુકારાના જે પ્રશ્ન હોય છે એમાં પણ ખૂબ સારી એવી સહનશીલતા ધરાવતી જાત છે. રૂંવાટી હોવાથી રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે છે. છોડવાની અંદર નીચેથી લઈને ઉપર સુધી એના બરઢા લાગે છે. દરેક બીજની અંદર કંપનીના મશીનની અંદર અલ્ટીમા દરેક કિલો દીઠ 2 ગ્રામ અને વિટાવેક્સ કિલો દીઠ 2 ગ્રામ એક પાઉચની અંદર એક બીજની અંદર મશીનથી પટ મારેલો હોય છે. તો આ ઉનાળુ સિઝનમાં કેવા કેવા પાકોનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને આપણને સારું એવું ઉત્પાદન મળે, એ પણ પાકોની અંદર કેવી કેવી વેરાયટીઓની આપણે પસંદગી કરવી જોઈએ, અને ખાસ કરીને ઉનાળુ પાકનું જે આપણે વાવેતર કરવાના છીએ એ કયા સમયગાળા અનુસાર કરવું, કેવા તાપમાને કરવું, જેથી કરીને આપણને સારું એવું ઉત્પાદન મળે. હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. આપણી સાથે કૃષિ નિષ્ણાંત અને નિધિ સીડ્સના ઓનર એવા નરેન્દ્રભાઈ માછોલી આપણી સાથે જોડાયેલા છે. તેમની જ સાથે નયનભાઈ આપણી સાથે જોડાયેલા છે કે જે બ્રીડર છે અને ઘણી બધી પ્રકારની સીડ્સની વેરાયટી કેવી રીતના માર્કેટમાં લાવવી એનું પણ સારું એવું એ માર્ગદર્શન ધરાવે છે. ઉનાળુ વાવેતરમાં ખેડૂતો વાવવાની તમન્ના ધરાવે છે, તો એમાં કેવા કેવા પાકોનું વાવેતર કરવું જોઈએ? નમસ્કાર ખેડૂત મિત્રો. દરેક ખેડૂત મિત્રોને આવનાર સિઝન, ઉનાળુ સિઝનની અંદર બધાની એક ઉત્કંઠા છે કે ભાઈ ઉનાળુ વાવેતર કયા પાકનું કરી શકાય, કેના ભાવ વધારે મળશે, કેનું બજાર સારું મળશે. તો આજે ઉનાળાની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો જે વાવેતર કરે છે તો પ્રથમ પાક તરીકે તલનું વાવેતર કરતા હોય છે, બીજા પાક તરીકે મગનું વાવેતર કરતા હોય છે, ત્રીજા પાક તરીકે અડદનું વાવેતર કરતા હશે, અને અમુક ખેડૂત મિત્રો શાકભાજીનું વાવેતર કરતા હોય છે ઉનાળાની અંદર. તો અલગ અલગ એરિયા વાઇઝ, અલગ અલગ જમીન વાઇઝ ખેડૂત મિત્રો બધા ઉનાળુ પાકનું વાવેતર કરતા હોય છે. હવે ખાસ કરીને નરેન્દ્રભાઈ, આપણે દર વર્ષની સાપેક્ષમાં જોવા જઈએ તો તલનું વાવેતર ખેડૂતો વધારે પસંદ કરી રહ્યા છે. તો તલમાં તમે એવું માર્ગદર્શન આપણા ખેડૂતોને આપો જેથી કરીને કયા વાતાવરણમાં તલની ખેતી કરવી, એની સાથે બીજ પસંદગી કેવી કેવી કરવી, કેવી કેવી વેરાયટીની કરવી. ખેડૂત મિત્રો, ખાસ ઉનાળાનો તલનો પાક ખૂબ જ અગત્યનો પાક છે, તેલીબિયા પાક છે, અને ખેડૂતને સારું એવું રિટર્ન આપે એવો આ ઉનાળાનો પાક છે. અને સૌથી વધારે મહત્વનું ઉનાળાના પાકની અંદર, તલના પાકની અંદર જનરલી પહેલા તલનો પાક ચોમાસાની અંદર વાવેતર થતો હતો, પણ ધીમે ધીમે કરીને આ પાક આખો ઉનાળાનો પાક થઈ ગયો. તો તેનું કારણ ઉનાળાની અંદર ખૂબ જ ઓછી મહેનતે અને સારામાં સારું ઉત્પાદન આપતી આ તલની જાતો છે, અને ખેડૂતને ખૂબ જ સારું વળતર મળે. તલના પાકની અંદર વળતર મળતું હોય છે. બીજું, તલનો પાક ઉનાળાની અંદર વાવવામાં રોગ જીવાત પણ ખૂબ જ ઓછા આવે છે, એટલે ખેડૂતને ઓછી મહેનતે ખૂબ સારું વળતર મળતું હોય છે. હવે ખેડૂત મિત્રોને એવું થતું હોય છે કે ભાઈ આપણે તલનું વાવેતર દરેક જમીનમાં કરી શકાય કે કઈ ટાઈપની જમીનની અંદર કરી શકાય. તો ખાસ તલનું વાવેતર જ્યારે ખેડૂત મિત્રોએ કરવું હોય ત્યારે ખાસ નિતાર શક્તિ વાળી જમીન, મધ્યમ કાળી ગોરાડુ ટાઈપની જમીનની અંદર તલનું વાવેતર કરવું જોઈએ. ખાસ કરીને જે જમીનની અંદર નિતાર શક્તિ ઓછી હોય, બહુ કાળી જમીન હોય, જેની અંદર ભેજ સંગ્રહ શક્તિ ખૂબ જાજી હોય, તો એની અંદર તલનું વાવેતર કરવું હિતાવ નથી, કારણ કે એની અંદર સુકારો અને બીજા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. હવે ઘણા બધા ખેડૂતો વેરાયટીમાં થાપ ખાઈ જતા હોય છે, બિયારણમાં બરાબર આવતું નથી, વેરાયટી મળતી નથી, તો એના માટે કેવી કેવી વેરાયટીઓ તલના પ્રકારમાં એને પસંદ કરવી જોઈએ? સાગરભાઈ અને નયનભાઈ, તમે જે તલની જાત પસંદગી કરવાની વાત કરી, પણ એનાથી વધારે મહત્વનો ઉનાળાની અંદર જ્યારે તલ વાવવા હોય છે ત્યારે એનો સમય ખૂબ જ મહત્વનો છે. કે જો તમે એના પ્રોપર સમયે જો વાવેતર તલનું ન કરો તો એનો ઉગાવો પૂરતો આવતો નથી, એને શરૂઆતના સ્ટેજમાં રોગ જીવાત ખૂબ જ લાગી જાય છે, એનો ગ્રોથ પ્રોપર થતો નથી, એટલે એને ઉત્પાદનની અંદર ખૂબ જ મોટી ઘાટી પડતી હોય છે. તો ખેડૂત મિત્રો, ખાસ ઉનાળાની અંદર તલ વાવેતર કરો ત્યારે જ્યારે દિવસનું તાપમાન 25 થી 30 ડિગ્રી થાય અને રાતનું તાપમાન 15 ડિગ્રી કરતા ઓછું ન થાય ત્યારે ખાસ તમારે ઉનાળા તલનું વાવેતર કરવાનું આયોજન કરવાનું હોય છે. અને વૈજ્ઞાનિકોની અલગ અલગ ભલામણ મુજબ દરિયાકાંઠાના વિસ્તારની અંદર
ઉનાળુ તલનું વાવેતર ફર્સ્ટ વીક ઓફ ફેબ્રુઆરી એટલે પહેલા અઠવાડિયું ફેબ્રુઆરી મહિનાની અંદર અને બાકીના એરિયાની અંદર બીજું અને ત્રીજું અઠવાડિયું ફેબ્રુઆરી મહિનાની અંદર વાવેતર કરવાની ભલામણ છે. ઘણા ખેડૂત મિત્રો ખૂબ જ ઉતાવળ કરતા હોય છે કે ભાઈ પાણી ઓછું છે અને વહેલું વાવી દેવી, વહેલું ઉત્પાદન લઈ લઈએ. પણ મારી દરેક ખેડૂતને નમ્ર વિનંતી છે કે ઉનાળાની અંદર સમય પહેલા તમે વાવેતર કરશો તો ચોક્કસ તમને ઉત્પાદન ઓછું જ મળશે. એટલે ખાસ તમારે સમયની પસંદગી કરવી ખૂબ જ મહત્વની છે. સાથે બીજું સૌથી મહત્વની વસ્તુ કે ઉનાળાની અંદર બીજની પસંદગી એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ બીજની પસંદગી કઈ કરવી અને લાંબા અંતરની કરવી, ટૂંકા અંતરની કરવી. આ તમારું બીજની પસંદગી જો ખોટી થશે તો ઉત્પાદનની અંદર પણ ખૂબ જ મોટી ઘાટી આવતી હોય છે. તો ખાસ કરી તલની અંદર સર્ટિફાઈડ વેરાયટીની વાત કરીએ તો તલ ગુજરાત 2, 3, 5, 6 અલગ અલગ યુનિવર્સિટીની ઘણી બધી વેરાયટીઓ યુનિવર્સિટીએ બહાર પાડેલી વેરાયટીઓ છે. અને ખાસ કરીને આપણી નિધિ સીડ્સના બિયારણો જે લાખો ખેડૂતની પસંદગીના બિયારણો છે અને ખૂબ જ ખેડૂત મિત્રો જેનું હોશભેર વાવેતર કરે છે એવા બિયારણની આજ મારે ખાસ તમને વાત કરવી છે. અને આજે ખાસ મારે બ્લેક તલ એટલે કે નિધિના 311 વેરાયટી એ આજે ખેડૂતોને દરેક જગ્યાએ કાળા તલ વાવેતર કરવા માટે ખેડૂતો ખૂબ જ હરણફાળ ભરી છે. કારણ કે કાળા તલનું વાવેતર કરવામાં ખેડૂતોને અત્યારે જે બજારનો રેટ છે એ ખૂબ જ વધારે ઊંચો રેટ છે. લગભગ 4 થી 5 હજાર રૂપિયા 20 કિલો કોમર્શિયલ એના ભાવ છે. તો ખાસ ખેડૂતોમાં ખૂબ જ મોટું આકર્ષણ કાળા તલનું અત્યારે થઈ રહ્યું છે. અને કાળા તલની અંદર આ નિધિની 311 વેરાયટી ખૂબ જ સારી જાત છે. તો નયનભાઈને આપણે ખાસ પૂછ્યું કે નયનભાઈ જે નિધિની 311 વેરાયટી છે જે કૃષિ નિષ્ણાંત છે, બ્રીડર છે, એને જ આપણે પૂછીએ કે 311 વેરાયટીની શું વિશેષતા છે નયનભાઈ? સાહેબ આપણા ખેડૂત મિત્રોને 311 ની માહિતી આપું તો સૌપ્રથમ તો જેડ બ્લેક કલર નો દાણો છે, મોટો દાણો છે. બીજો પોઈન્ટ એવો છે કે એમાં ડાળી વાળો છોડ છે એટલે ડાળી વધારે ફૂટે છે એમાં. ત્રીજી વસ્તુ કે એમાં જે બંધારણ થતું હોય બૈડાનું એટલે કે કેપ્સ્યુલ નું બંધારણ એ 4 ને છે એટલે કે દેશી ભાષામાં ચોકટ ને છકટમાં એમનું બંધારણ થાય છે. અને ખાસ કાળા તલની ખેતીમાં આપણે એક વહેલું વાવેતર થોડું કરવું એટલા માટે જરૂરી બને છે કેમ કે 85 થી 95 દિવસ પાકવામાં આ વેરાયટી લેતી હોય છે. તો આ નિધિ 311 તલ જે તલની દુનિયાની અંદર એટલે કાળા તલની અંદર સૌથી વધારે પ્રિય જાત હોય તો 311 વેરાયટી છે બ્લેક તલની. અને નયનભાઈએ જે વાત કરી કે ભાઈ આ વેરાયટી બહુ વધારે દિવસો પણ નથી લેતી, 90 થી 95 દિવસે પાકી જાય છે. 4 થી 6 ના બરઢામાં એની કેપ્સ્યુલો લાગે છે. ડાળીવાળી જાત છે. પછી જયારે આનો પાક પાકે છે ત્યારે જેડ બ્લેક કલર નો થાય છે એટલે એક સાથે પાકી જાય છે. એટલે બજારની અંદર જયારે વેચવા જાઓ ત્યારે એના પૂરા ભાવ મળે છે. એટલે અને બીજું સુકારો પણ ઓછામાં ઓછો લાગે છે. તો આ જયારે તમારા ખેડૂત મિત્રોએ બ્લેક તલ વાવવા હોય તો ખાસ તમે નિધિ 311 તલની ખાસ પેલી પસંદગી કરજો. અને કંપની પાસે આ બિયારણનો જથ્થો પણ ખૂબ જ લિમિટેડ હોય તો જે ખેડૂત મિત્રોને પછી પણ વાવવા હોય એ ખેડૂત મિત્રો ખાસ આ બિયારણ નિધિ 311 અમારા ઓથોરાઇઝ ડીલર પાસેથી ખાસ તમે લઈ લેજો. હવે આપણે તલની વેરાયટીઓ નિધિ સીડ પાસે તો ઘણી બધી છે. મેં કીધું એમ સર્ટિફાઈડ 2 નંબર, 3 નંબર, 5 નંબર, 6 નંબર. હવે કંપનીની જે રિસર્ચ વેરાયટી એ આપણે હજી બીજી આગળ વાત કરીએ તો આ જે નિધિની એક પ્રાઇડ વેરાયટી છે જે તલની ખૂબ જ ખેડૂતોના છેલ્લા 2-3 વર્ષથી પ્રિય જાત બની છે. તો આપણે નયનભાઈને જ કહીએ કે આ પ્રાઇડ વેરાયટી જે આપણી છે એની શું ખાસિયત છે? સૌપ્રથમ તો સાહેબ પ્રાઇડ વેરાયટી ખૂબ પસંદગી પામી છે. એમનું એક મેઇન રીઝન છે એનો ચળકાટ વાળો સફેદ દાણો, મોટો દાણો હોય છે. બીજું છે એમના જે કેપ્સ્યુલ નું જે બંધારણ છે ને એ સામસામે થાય છે પણ કેપ્સ્યુલ મોટી અને પહોળી બંધાય છે જેથી કરીને ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી એવી ધરાવે છે. અને આ વેરાયટી પણ આપણી ડાળી વાળી વેરાયટી છે. અને જે ખેડૂત મિત્રો થોડું લેટ વાવેતર કરવા માંગે છે કેમ કે આ વેરાયટી વહેલી પાકતી જાત છે એટલે કે 75 થી 85 દિવસમાં આ વેરાયટી નું હાર્વેસ્ટિંગ થઈ જતું હોય છે. તો અને ખાસ કરીને રોગ જીવાત સામે અને ખાસ કરીને જે તલમાં સુકારાનો પ્રશ્ન હોય છે તેમાં ખૂબ જ સારી એવી સહનશીલતા ધરાવતી જાત છે આ નિધિ પ્રાઇડ. તો મિત્રો જે નયનભાઈએ વાત કરી કે નિધિ પ્રાઇડ વેરાયટી
ઉનાળાની અંદર જ્યારે ખેડૂત મિત્રોએ સફેદ તલ વાવવા હોય હા. તો નિધિ પ્રાઇડ તલની ખાસ પસંદગી કરજો. એનું 2-3 કારણો છે. એક તો આ વહેલી પાકતી જાત છે. કદાચ તમારે શિયાળુ પાક મોડો થયો Yes. અને તમારી પાસે ટૂંકો સમય છે અને 1 માર્ચે પણ તમે આ નિધિ પ્રાઇડ તલનું વાવેતર કરશો તો 75 દિવસની અંદર તમારે દાંતરડું મારી લેવાનું, વાઢી લેવાની હા. એવી આ વેરાયટી છે. અને બીજું ભાઈએ જે વાત કરી, આનો દાણો ખૂબ જ મોટો, ચમકતો, વજનદાર દાણો છે અને ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ જ સારી છે અને સુકારા સામે સહનશીલ જાત છે. તો વ્હાઇટ તલની અંદર ખેડૂત મિત્રોએ ખાસ નિધિ આ પ્રાઇડ તલની ખાસ પસંદગી કરજો અને સારામાં સારું ઉત્પાદન 16 ગુંઠાના વીઘાએ ખેડૂતને 25 થી 30 મણ સુધી પણ એવરેજ આપણે 12 થી 15 મણ સુધી ઉત્પાદન આપતી આ જાત છે. તો ખાસ નિધિ પ્રાઇડ વેરાયટી ઉનાળાની અંદર સફેદ તલ વાવવા હોય તો ખાસ તમે નિધિ પ્રાઇડની પસંદગી કરજો. ઓકે, ત્યાર પછી ઘણી બધી બીજી વેરાયટી છે, એની પણ આપણે માહિતી મેળવી લઈએ. તો એની માહિતી પણ તમે જણાવો. ખાસ બીજી જે કંપનીની ઘણી જૂની જાત છે, જે 211 તલની જાત છે, હા. એની પણ આપણે નયનભાઈને કહીએ કે આની શું વિશેષતા છે? સાહેબ, આપણે 211 જે જાત છે તે વર્ષોથી આપણા ખેડૂત મિત્રો પસંદ કરતા આવ્યા છે હા. અને વાવેતર કરતા આવ્યા છે અને સારું એવું ઉત્પાદન મેળવતા આવ્યા છે. 211 છે એની છોડની લાક્ષણિકતાની વાત કરીએ ને તો એ ડાળીવાળો છોડ છે. યસ. કેપ્સ્યુલ એટલે કે બૈઠાનું જે બંધારણ છે એ 4 ને 6 માં એટલે કે ચોગટ ને છગટમાં થાય છે હા. અને મધ્યમ એના બૈઠા થાય છે. પણ ખૂબ જ સારી એવી ઉત્પાદન ક્ષમતા ધરાવતી આ જાત છે. બીજું કે જે સુકારાના જે પ્રશ્નો હોય છે એમાં પણ ખૂબ સારી એવી સહનશીલતા ધરાવતી જાત છે અને ઓલ ઓવર ગુજરાતમાં એક્સેપ્ટ થયેલી અને સારું એવું દરેક ખેડૂતોએ ઉત્પાદન મેળવેલી આ 211 જાત છે. ઓકે, તો મિત્રો આ ખાસ 211 અમારી વેરાયટી ખૂબ જ જૂની વેરાયટી છે અને ખેડૂતોની પસંદગીની વેરાયટી છે. કારણ કે આ સર્વત્ર એરિયાની અંદર કોઈ પણ જગ્યાએ તલનો પાક વાવેતર કરતા હોય હા. તો આ 211 વેરાયટી સક્સેસફુલ વેરાયટી છે. આનું બરઢું મીડિયમ છે પણ દરેક બરઢા ઉપર આની કેપ્સ્યુલની ઉપર રૂંવાટી છે. હા. રૂંવાટી હોવાથી રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે છે અને ઉત્પાદન શક્તિ પણ ખૂબ જ સારી છે. તો આ વેરાયટી પણ સફેદ તલની વેરાયટી છે, ડાળીવાળી વેરાયટી છે. તો આ ખેડૂતોની પણ ખૂબ જ પસંદગીની જાત છે 211. હવે જે આપણી નિધિ સીડ્સની તલની જાતો ઘણી બધી જાતો છે, હા. એમાંની ઘણા ખેડૂત મિત્રોને ડાળીવાળી નહીં પણ સોટીવાળી જાત વાવવી હોય હા. અને એમાંય તે ખાસ કરીને રેતાળ એરિયો છે જ્યાં સુકારાનું પ્રમાણ નથી લાગતું એવા એરિયાની અંદર નિધિની 111 વેરાયટી જે સોટીવાળી વેરાયટી છે. હા. તો સોટીવાળી વેરાયટીની ખાસ ખાસિયત આપણે જોવા જઈએ તો આના જે બરઢા અને કેપ્સ્યુલ શેક જમીનથી લાગે છે અને સોટી પ્રકારનો દાણો, સોટી પ્રકારનો છોડવો છે અને આખો છોડવાની અંદર નીચેથી લઈને ઉપર સુધી એના બરઢા લાગે છે. હા. તો આ વેરાયટી ખાસ કરીને રેતાળ જમીન, જ્યાં હલકી જમીન છે, જ્યાં સુકારો આવી નથી શકે એવા એરિયાની અંદર ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો છે, કચ્છ જિલ્લો છે, બનાસકાંઠા છે, રાજસ્થાન છે, એના માટે અમે 111 તલની ખાસ અમે ભલામણ કરીએ. અને આ બધી જ તલની વેરાયટીઓ એની અંદર ખાસ સાઇટોજેમ વર્લ્ડેશનનું આ જે અલ્ટીમા કરીને જે આપણી પ્રોડક્ટ છે હા. એનું દરેક બીજની અંદર કંપનીના મશીનની અંદર અલ્ટીમા દરેક કિલો દીઠ 2 ગ્રામ અને વિટાવેક્સ કિલો દીઠ 2 ગ્રામ એક પાઉચની અંદર એક બીજની અંદર મશીનથી પટ મારેલો હોય છે. તો Yes. ખાસ ખેડૂત મિત્રો તમારે બીજની પટ મારવાની કોઈ જરૂરિયાત નથી. કંપની કમ્પ્લીટલી તમને બીજનો પટ મારી અને પછી જ તમારા સુધી આ બિયારણ પૂરું પાડે છે. ઓકે, હવે મારે તમને નરેન્દ્રભાઈ ખાસ એ પૂછવું હતું. ઘણા બધા ખેડૂતોના માર્કેટમાં પ્રશ્ન એ આવે છે કે ભાઈ તલનું વાવેતર તો કરવું છે, બિયારણની પસંદગી પણ થઈ ગઈ છે. હવે જ્યારે તલનું એ વાવેતર કરે તો કઈ જાળીએ વાવેતર કરવું? કેમ કે વાવેતરમાં ઘણી બધી રીતે ફેર પડતો હોય છે અને ખાસ કરીને આપણે પાણીનું એટલે કે પિયત વ્યવસ્થાપન એની પણ તમે થોડીક ટૂંકમાં માહિતી આપો. ખાસ કરીને ખેડૂત મિત્રો જે તલનું વાવેતરની વાત કરી કે ભાઈ આ સમયમાં વાવેતર કરવું જોઈએ, હા. પછી બિયારણનો દર પણ ખૂબ જ મહત્વનો છે. કારણ કે બિયારણનો દર તમે ઓછો રાખો તોય જોઈએ એટલું ઉત્પાદન નહીં મળે અને હા. વધારે રાખશો તો જે એનો વિકાસ થવો જોઈએ એની જગ્યા નહીં મળે. હા. તો ખાસ કરીને બિયારણનો દર ઉનાળાની અંદર જ્યારે તલનું વાવેતર કરો છો ત્યારે 1 એકર દીઠ મિનિમમ તમારે 2.5 કિલો બિયારણ ઓછામાં ઓછું વાવવું જોઈએ અને ખાસ કરીને ઓટોમેટિક ઓળણીથી એનું વાવેતર કરવું જોઈએ. અને ખાસ કરી અને મેં કીધું બિયારણ ઓછું હશે તો તમને ઉત્પાદનની અંદર ખૂબ જ મોટી ઘાટી પડશે. તો 2.5 કિલો મિનિમમ બિયારણ તમે વાપરજો. અને ખાસ કરી અને જે પાણીની વ્યવસ્થાની વાત કરી સાગરભાઈએ કે ભાઈ પાણીની વ્યવસ્થા પણ ઉનાળાની અંદર ખૂબ જ મહત્વની હોય છે.
તો એકવાર વાવેતર થઈ ગયું પછી તમે તરત જ પાણી એક આપી દો, અને પાણી દેતી વખતે પણ કાળજી એ રાખવાની છે તમારે કે પાણી એટલું બધું જોરથી પણ ન જવું જોઈએ કે જેથી તલનો દાણો ખૂબ જ નાનો હોય છે તો પાણીની અંદર ખેંચાઈ જશે તો એક જગ્યાએ વધારે ઉગશે, એક જગ્યાએ ઓછું ઉગશે. તો ખાસ તમે જ્યારે પહેલું પાણી આપો ત્યારે તમારે પૂરેપૂરી કાળજી રાખવાની છે. પછી પહેલું પાણી આપ્યા પછી 4 દિવસ પછી 5મા દિવસે બીજું પાણી આપવાનું છે, અને ઉગી તલ લગભગ અઠવાડિયાની અંદર ઉગી જતા હોય છે. ઉગી ગયા પછી 15 થી 20 દિવસ તમારે પાણી ખાસ નથી આપવાનું. તો ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રો નવા છે, જેને વાવેતર તલનું કર્યું નથી, તો ખાસ ખેડૂત મિત્રો બીજું પાણી આપ્યા પછી બીજું અને ત્રીજું પાણી વચ્ચે મિનિમમ 15 થી 20 દિવસનો ગાળો રાખવાનો છે. જ્યારે છોડવો 4 થી 5 પાંદડાનો થઈ જાય, પાણી મૂકો તો પાંદડા ઉપર પાણી ન ફરે એની પૂરેપૂરી ખેડૂત મિત્રોએ કાળજી રાખવાની છે. જો તમે વહેલું પાણી આપશો તો તલની ઉપર ધૂળ ફરી જશે, પાણી ફરી જશે, એટલે તમને ઉત્પાદન નહીં પણ છોડવા જ સુકાઈ જશે, એટલે ઉત્પાદનની અંદર ખૂબ જ મોટી ઘાટી પડશે. આમાં અલગ અલગ વેરાયટી પ્રમાણે અલગ અલગ ખેડૂતો વાવતા હોય છે, તો અંદાજે પાકવાના દિવસો તલના પાક માટે કેટલા હોય? ખાસ સરસ સાગરભાઈ તમે પ્રશ્ન કર્યો કે ઉનાળાની અંદર તલનું વાવેતર હોય તો ખાસ કરીને એનું સમય જે પાકવાનો સમય છે એ એના વાવેતર ઉપર આધાર છે. કોઈ ખેડૂત મિત્ર વહેલું વાવેતર કરે છે તો એને ઉગવાના દિવસો જ વધારે લેતા હોય છે. જનરલી તમે સાચા સમયે વાવેતર કરો તો 1 અઠવાડિયાની અંદર કમ્પ્લીટલી ઉગી જતું હોય છે. પણ જ્યારે મેં અગાઉ કીધું એ પ્રમાણે દિવસનું તાપમાન 25 થી 30 ડિગ્રી કરતા નીચું હોય, રાતનું ટેમ્પરેચર 15 કરતા નીચું હોય, તો વાવેતર માટેનો ખૂબ જ બિયારણ જે ઉગવા માટે ખૂબ જ લાંબો સમય લેતું હોય છે. બીજું, શરૂઆતના સ્ટેજમાં એને રોગ જીવાત પણ ખૂબ જ લાગતી હોય છે. તો ખેડૂત મિત્રો, ખાસ વાવેતરનો સમય જે મેં અગાઉ કીધું એ પ્રમાણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને વેરાયટી વાઇઝ દરેકના, દાખલા કે મારી 311 બ્લેક તલની વેરાયટી છે તો 90 થી 95 દિવસે પાકે છે. પછી મારી જે પ્રાઇડ વેરાયટી છે, નિધિ પ્રાઇડ, એ 75 થી 80 દિવસે પાકે છે. 111 જે સોટી પ્રકારની વેરાયટી છે એ 80 થી 85 દિવસે પાકે છે. અને 211 જે વેરાયટી ડાળીવાળી તલની વેરાયટી છે એ 85 થી 90 દિવસે પાકે છે. એટલે વેરાયટી વાઇઝ એના 5 થી અઠવાડિયા સુધીનો અલગ અલગ સમયનો ફેરફાર હોય છે. ઓકે, હવે જનરલી તલની અંદર વાતાવરણના હિસાબે અથવા તો ઘણા બધા સિસ્ટમના હિસાબે અલગ અલગ પ્રકારના રોગ જીવાત આવતા હોય છે, તો આમાં કેવા કેવા પ્રકારના રોગ જીવાત આવે છે અને એનું કેવી રીતના ટૂંકમાં નિયંત્રણ કરવું? સાગરભાઈ, ઉનાળાની અંદર તલમાં જનરલી રોગ જીવાત ખૂબ જ ઓછા આવતા હોય છે. મેં અગાઉ કીધું એ પ્રમાણે ખૂબ જ ઓછી મહેનતે વધારે ઉત્પાદન આપતો પાક ઉનાળાની અંદર તલનો પાક છે. પણ છતાંય સુસિયા પ્રકારની જીવાતો, માથા બંધારનારી ઈયળો, આ બધી અલગ અલગ પ્રકારની જીવાતો આવતી હોય છે. તો ખાસ કરીને સકિંગ પેસ્ટ એટલે રસ ચૂસવા વાળી જીવાત, તો એની અંદર મોલો મચ્છી છે, થ્રીપ્સ છે, સફેદ માખી છે, આ બધી સુસિયા પ્રકારની જીવાતો તલની અંદર આવતી હોય છે. અને એના માટે સિસ્ટમેટિક કોઈ પણ ઇન્સેક્ટિસાઇડ, સારી ઇન્સેક્ટિસાઇડનો રેગ્યુલર તમે છંટકાવ કરવાથી તમે એનો સારો એવો કંટ્રોલ કરી શકો છો. બીજો, માથા બાંધનારી, એટલે જ્યારે તલની અંદર ફ્લાવરિંગ ને સ્ટાર્ટ થાય ત્યારે માથા બાંધવાની ઈયળ આવતી હોય છે, ત્યારે પણ તમે હળવા છંટકાવથી તમે એનો સારો એવો કંટ્રોલ કરી શકો છો. અલગ અલગ વેરાયટી પ્રમાણે આપણે સરેરાશ વાવેતર તો કરી દીધું, હાલો ત્યાર પછી ઉત્પાદનની વાત કરીએ તો અંદાજે કેટલું ઉત્પાદન વીઘા દીઠ મળતું હોય છે? સાગરભાઈ અને નયનભાઈ, ખાસ કરીને ઉનાળા તલની અંદર ખેડૂતોનો પસંદગીનો પાક એટલે જ છે કે ઉનાળાની અંદર ખૂબ જ સારું એનું ઉત્પાદન મળતું હોય છે. તો અલગ અલગ વેરાયટી વાઇઝ એની ઉત્પાદન અલગ અલગ ક્ષમતા હોય છે. મેં કીધું એમ મારી 311 તલની વેરાયટી છે, એની રોગ જીવાત, પછી એની માવજત સારી હોય, ખાતરનું વ્યવસ્થા પણ સારું હોય, પાણીની વ્યવસ્થા પણ સારી હોય, અને કુદરત અને હવામાનનો સપોર્ટ હોય, તો આ મારી 311 વેરાયટી એ 12 થી 15 મણ અને 17, 18 મણ, 20 મણ સુધીના ઉત્પાદનના દાખલા ખેડૂતોના છે. પણ આપણે એવરેજ 12 થી 15 મણ ઉત્પાદન લઈ શકાય આ બધી વેરાયટીની અંદર. જનરલી આ બધી જે તલની વેરાયટી વાત કરી પ્રમાણે પ્રાઇડ છે, 311 છે, 211 છે, 111 છે અને સર્ટિફાઈડ તલની વેરાયટીઓ જનરલી ઉનાળાની અંદર તમારી માવજત ખૂબ સારી હોય તો 12 થી 15 મણ તમે ઉત્પાદન ચોક્કસથી લઈ શકો 16 ગુઠાના વીઘામાં. ઓકે, તો ખેડૂતો, નરેન્દ્રભાઈ અને આપણને નયનભાઈએ ખૂબ સારી એવી માહિતી આપેલી છે. ખાસ કરીને નિધિ સીડ્સ એટલે કે ખેડૂતોના દિલમાં ધબકતું નામ જો કોઈ બિયારણની અંદર હોય તો એ નિધિ સીડ્સ છે. અને જે રિસર્ચ એની વેરાયટી છે એ ઘણા બધા ખેડૂતો વર્ષોથી વાપરી રહ્યા છે. તો તમે પણ આવનારી ઉનાળાની સિઝનમાં નિધિ સીડ્સની રિસર્ચ તલની વેરાયટીમાં તમે
જાણવા માટે, એની માહિતી મેળવવા માટે નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ જેનો આપેલો છે એમાં કોલ કરી શકો છો, વધારે માહિતી મેળવી શકો છો. અવારનવાર ખેતીવાડીની રસપ્રદ માહિતી સાથે આપણે હર હંમેશને માટે મળતા રહીશું. જય જવાન જય કિસાન. આ બંને છે આપણા દેશની શાન.